મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં આજે તો કંઈ કામ થયું નહીં, હજુ વાસણ એટલા જ ઘસ્યા છે। સંજુ તેના કામમાં જતો રહ્યો, તો કેમ કે છે ને હું જલ્દી પતાવી દઉં ને તો પછી મારે આમાં પાણી પીવડાવતા પણ હવે મોટા બનાવી દીધા છે ને એટલે વાર લાગશે, એટલે થોડોક પછી ફ્રી થઈ જાઉં એમ કરીને પછી જતો રહ્યો છે। અને હવે મારે છે ને હજુ કપડાં ધોવાના અને રાંધવાનું બધું બાકી છે। તડકો પણ ખૂબ થઈ ગયો છે, પણ સંજુ પાણી ચાલુ કરે ને તો કપડાંને એવું ધોવું, હજુ પાણી પણ પીવડાવવાનું છે શાકભાજીમાં। તો એવું છે ફ્રેન્ડ્સ। અને છે ને આ બાજુ હું શાક બનાવવા માટે ભીંડા પણ ધોઈને અને એકવાર ધોઈ દીધા અને બીજી વાર પાણી રેડીને રાખી દીધા છે, એટલે છે ને સારી રીતના પછી ધોઈ લઉં। એટલે તો હું થોડીક છે ને સાફ સફાઈ કરવાની છે, બધું સાફ સફાઈ ને બધું કરી લઉં। પહેલાં તો કાલે ઠેલો ધોયો તો, બેગ ધોઈ લીધું છે એક, અને એક ઠેલો હજુ ધોવાનો છે। તો 2 દિવસમાં છે ને એટલું બધું કામ છે, બહુ જ બધું કામ છે। પછી સોમવારે તો સવારમાં વહેલું નીકળવું પડશે ને એટલે રવિવારે બધી તૈયારી કરી દેવી પડશે, એટલા માટે એટલે છે ને આજે તો બધું કામ પતાવી દેવાનું છે ને તડકો પણ સવારથી જ લાગે છે બહુ જ। મેં તો છે ને હવે ભીંડા લઈને બેસી ગઈ છું, કેમ કે પહેલાં છે ને શાકની તૈયારી કરી લઉં, કાપીને પછી બનાવી લઉં જલ્દી, કેમ કે છે ને પછી તડકો થઈ જશે ને એટલે જલ્દી રાંધી લઉં, પછી મને તકલીફ થશે ને એટલે બાકી તો કપડાં ને એવું બધું પછી બહાર થોડુંક અહીંયા છાંયો આવી જશે ને ત્યાં છાંયો આવી જ જાય છે, આ નારિયેલી છે ને એનો, એટલે પછી ત્યાં છાંયે ધોઈ લેવાશે। પણ પહેલાં મેં શાકની તૈયારી કરી, મારે છે ને અહીંયા પણ હવે ઉનાળામાં એવું થશે અને તઈ જશું ને તઈ પણ એવું થશે। તઈ પણ પતરા છે ને એટલે સાઈડમાંથી થોડો એવો પવન આવે, પણ પવન હોય ને તો, બાકી તો તઈ પણ એવું જ રહેશે, એટલે તઈ પણ સવારની તૈયારી કરવી પડશે। પછી બપોરે ગરમા ગરમ બનાવીને ખાઈએ ને એવું વિચારાય જ નહીં। તો હેડો જલ્દી તૈયાર કરી લો। બસ અત્યારે રાંધીને કપડાં ધોવા માટે આવી ગઈ હતી, હવે ધોઈ ગયા છે। અને અહીંયા પણ એક ચાદર પણ ધોઈ લીધી, કેમ કે ધોવાની ખીચી જવાનું છે, તો પછી ધોઈને અહીંયા પાણી આવે છે તો ધોઈ લઉં, તો પછી ટાઈમ મળે ને આ બાજુ સંજુ પણ આવી ગયો છે પાણી પીવા જાય। 12 વાગી ગયા નહીં વાગ્યા હોય, ફોન તો મારી જોડે હતો એટલે 12 તો ઠેઠ નહીં વાગ્યા હોય, પણ એટલો ટાઈમ થઈ ગયો છે। આ ખાટલું ચાલવા આવે ને મેં બધી થોડુંક છાંયે બેસી લઉં, હાવ તાપમાં બધું લઈને વર્ગી પણ મને લાગ્યું કે બધું ધોઈ લેવા દે, પાણી ચાલતું હતું ને એટલે પછી ધોઈ લઉં એમ બધું। એ હુંખવાની છે, કઈ હુંખીએલા આપણે ચાદર, કઈ તડકો નહીં દેખાતો ફ્રેન્ડ્સ। સંજુ છે ને અત્યારમાં કેરી લઈને આવ્યો, હવે એમ તો હજુ ખાવાની વાર છે તો ખાશે એવું લાગે। હવે અહીંયા લઈ આવી, થોડી વાર છાંયે બે મન તો હાવ શ્વાસ ચડી જો ધોતા। હવે ગોદડી એટલી રહી છે, પછી બધું ધોવાઈ ગયું। હવે ખાટલું લઈને આવી ગયું એ છે ને આજે આપણે થોડુંક ખેંચી લઈએ, નથી ખેંચું નહીં, થોડીક વાર બેહાય ને એમ મોઢું પલાર દે ને તો મસ્ત ઠંડો એવો પવન આવે, અને પછી હુકાઈ જાય ને તો ગરમ હવા લાગે ને એવું થાય બધું। તો ફ્રેન્ડ્સ સંજુ છે ને કેરી લઈને આવ્યો છે, 2 દિવસ ખાઈ લે પછી નહીં ખાવાની મળે। સંજુ કે 2 દિવસ ખાઈ લે પછી નહીં ખાવા મળે, તઈ લાઈન નહીં આપે, પણ તો મૂકી ખૂબ હોય ને વેચાતી ખવાય પણ નહીં, બધી છે ને પાવડરથી પકવેલી ને એવી હોય ને એટલે ખાવાય। લગભગ 3 બનાવવાના રહ્યા અહીંયા શાકભાજી, બીજા બધા પૂરા કરી દીધા, તઈ ના થાવ 3 પેલફા પૂરા કરીને આવ્યા, તો ઝડપ કરી નાખી હો, હજુ 12 ને વાગ્યા, કાલ બપોર આવશે એમ કેતેલા ને થઈ ગયું ખરું, થઈ ગયું।
તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે છે ને થોડુંક બેહીએ શાંતિથી. સંજુ પણ થાકીને આવ્યો, મેં પણ બધું ધોતી હતી એટલે થાકી જઈએ, એટલે શાંતિથી બેહીએ. પછી કેરી ખાઈ કાપવાની શરૂઆત તો કરી દીધી છે, પણ બેહી લે આવ શાંતિથી. હવે 12:30 કે 1 વાગે ને તારે ખાવાનું છે ને, ભૂખ નહીં લાગ્યા છે. મને લાગી ભૂખ લાગી તને ખોદીને બધું આવ્યા હોય ને એટલે ટીક્કામના પાવડા ને બધું મારીને થાકી રહ્યો. પાણી હજી પીવડાવી દીધું. શાકભાજીમાં તો સારું કોઈક આવે તેને મસ્ત ગવારને ફૂલ આવે છે. હવે ભીંડા ને આવે થોડાક દિવસમાં લાગી જાય. 15 દિવસમાં બધું શાકભાજી ખાવા જેવું થઈ જશે કે. હવે છે ને અત્યારે અમે ખાવા માટે બેસી ગયા છે. આજે તમે આ બધું સફાઈ પણ નહીં કરી સંજુ, પેલું બધું ધોવાવત રહીને બેસી ગયા છે અહીંયા ખાવા માટે. ભીંડાનું શાક અને રોટલી છે, તો ખાઈ લે હાવ કે. તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયા છે 4 વાગી ગયા, અને સંજુ છે ને આંબામાં પાણી ચાલુ કરી દીધું છે. અને એક બાજુ છે ને ક્યારનો કહેતો હતો મને ભૂખ બહુ લાગી, તો હું બપોર ભીંડાનું શાક બનાવ્યું તો એને નહીં ભાવ્યું. હું અંદર ટામેટાં નાખ્યા હતા ને, તો એક ટામેટું નાખી દીધું હતું, તો એને નહીં ભાવ્યું કે મને એવું નહીં ભાવે એમ. નકરા ભીંડા હોય ને તો જ ભાવે. તો અત્યારે છે ને પેલી બાજુ આંટો મારવા ગયો હતો, કેમ કે એ લોકો મહેમાન ગયા છે ને, તો આંટો મારવા ગયો હતો તો એ બાજુથી છે ને મકાઈના ડોડા લઈ આવ્યો છે ને, તો અત્યારે શેકે છે ચૂલામાં. તો મને કહેતો હતો પણ મને છે ને તડકો લાગે ને એટલે હું કંઈ નહીં કરું એમ કીધું ને, તો પછી જાત જ શીખવા માંડી. હવે હું જાઉં થોડીક હેલ્પ કરાવું. તો ફ્રેન્ડ્સ આખો દિવસ એટલું બધું પાણી પીયા ને, ખૂબ જ એમ ગરમી થાય ને તડકો લાગે ને પાણી પીવાનું એટલો કંટાળો આવે ને, પાણી પીને પણ તરસ જ નહીં જતી એમ. મારે તો હજુ વાસણ ને એવું બધું ઘસવાનું છે, પણ હું થોડી વાર આ બધું ધોયું ને સુખાત કરી દીધું છે. સુખાઈ તો જ્યું છે. આ બાજુ દેખો ડોડા શેકાય છે. હું નહીં આવી ને તો સંજુ છે ને ભૂખ લાગી ને એટલે આ બધું શેકવાનું ને બધું ચાલુ કરી દીધું. 2 કામ ચાલુ. ઘડીકમાં દોડીને પેલફા જાય ને, ઘડીકમાં દોડી નહીં આવે. ગરમ ગરમ આવે છે સંજુનો શેક. હા કેટલી વાર લાઈટ જીગ ને મોટર બંધ કરી દે ને, પીવા દે ને પછી પાછું મોડું થાય. વહેલું પીવે ને પાછું અમારે છે ને સોમવારે જવાનું છે, કાલે શનિવાર થઈ જશે. અને પેલી બાજુ કાલે પાણી પીવડાવવાનું છે તારે, એટલે રવિવારે આ બાજુ અડધું પીવડાય. અને આ મોટા મોટા ખામડા બનાવી દીધા ને તો જલ્દી પાણી નહીં પીએ નહીં, પછી વાર લાગશે ને એટલે જલ્દી કામ કરવું પડે. સંજુને તો અહીંયા દોડામ દોડ કરે છે, તઈજીને દોડામ દોડ કરવું પડશે. તો એ તો બધું એકદમ રમણ ભમણ હશે બધું છે ને, સંજુને જ સારું કરવાનું છે. કેમ કે લાકડા ને એવું બધું લાવવાનું છે મારથી, મેં કઈ લેવા આવીશ. લાકડા ને એવું લેવા જાય ને એ બાજુ બીક લાગે ને એવું, પછી મારથી ઉતરાય ને એવું છે. અને બધું ઝાડવા ને એવું બધું હોય એટલે આપણે જતા હતા ને પહેલા જતા હતા એટલે ખબર જ હશે. અને એ બાજુ કેવું શમશાન ને એવું બધું, એટલે મને બીક લાગે જવા. બાકી એમ જ હોય ને તો હું જાઉં એમ. પાછો સંજુ એમ કે હું તને છે ને બધું કરી આપીને પછી આવું પાછું મળે ને તો હું પાછો આવતો રહેશે એમ એકલો. મને એકલી મૂકીને પાછો આવવાનું વિચારે. કાલથી કીધા રાખે ને ત્યારથી મને ટેન્શન આવે છે, પણ હાવ એમ થાય કે પછી એ બાજુ કામ નહીં મળે ને તો અમારે પૈસાની જરૂર પડશે ને, તો પછી કદાચ ત્યાં બધું મને કમ્પ્લીટ કરી આપે ને, કદાચ સંજુ કે કોઈક જોડેથી કદાચ થોડા ઘણા ઓછા પડશે ને તો માંગીશ, અને તને રૂમ બનાવેલું લોકવાળી એટલે તું દરવાજો વાંકીને હોઈ જાય ને એમ કે છે. ખાલી 1 જ મહિનાનું ખાલી એ છે, 1 મહિનામાં થઈ જાય ને તો હું પાછો આવતો રહીશ આ બાજુ. અને નહીં થાય ને તો પછી કંઈક
કેમ કે તડકો આવવો પડે, પછી કંઈક બીજું કામ કરવા કડિયા કામ એવું જાય તો આવા તડકામાં કેવી હાલત થાય નહીં સંજુ. એમ તો અહીંયા છે ને એક જણના કામ થઈ જાય ને એવું છે. ખાલી આંબામાં પાણીને એટલું પીવડાવવાનું ને એટલે થોડુંક એમ તો સારું છે, પણ અમારે પછી તકલીફ પડે એવું છે ને છેલ્લી વાર, એટલે અમે એ બાજુ જઈને અત્યારથી જઈએ ને તો અમારે થોડુંક છે ને ટોયલેટ બાથરૂમ અને બધું રહેવાનું થોડુંક સારું કરવાનું છે એવું બધું છે ને એટલે જવાનું. બાકી તો જેને આપણે કેટલી તકલીફ વેઠીને આવ્યા નહીં સંજુ કાઠિયાવાડમાં. અમે છે ને નાના નાના એવા જાતે જ ઝૂંપડા બનાવીને રહેતા હતા, તોય પણ અમે રહ્યા એવામાં, અને આવું હોય તો અમે રહી જ જઈએ ને એમ. પણ બધું છે ને થોડુંક એવી પરિસ્થિતિ જ આવી જાય. કોક જોડેથી ઓછીના લઈ દઉં. સંજુ કે કોઈક જોડે પૂછી જોઈએ છે આમ શું કરવાનું, પરિસ્થિતિ હવે આવી જાય ને કે માંગવું પડે, બોલાતું નહીં. હવે છે ને થોડી વાર રહીને મળીએ ફ્રેન્ડ્સ. થોડુંક છે ને સંજુ શીખે છે, થોડું ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ હવે રાંધી લીધું અને જમી પણ લીધું. તો હવે છે ને થોડી વાર ફોનમાં જોતા હતા ને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.